કશ્યપ ઋષિના પત્ની દિતિ કામના છે સુંદર પુત્રની, એવો પુત્ર કે મારા અદિતિના દરેક પુત્રની પૂજા થાય છે, પણ મારા કોઈ પુત્રની પૂજા થતી નથી. અસુરોના માતા છે દિતિ, અને આ કામનાના કારણે સમયનું ભાન ભૂલી જાય. દરેકે દરેક કાર્ય માટે સમય નિહિત કરવામાં આવ્યો છે, અને જ્યારે એ કાર્ય એ સમયે ન થતું હોય તે સમયે ધીરે 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 કહ્યું ને, તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચ એટલે શું છે? સમય અનુસાર જે નિયમોને, જે કાર્ય માટે જે સમયના નિયમ બનાવવામાં આવ્યા છે એ કાર્ય એ સમય અનુસાર ન થાય ત્યારે શૌચનો નાશ થાય. કશ્યપ ઋષિ માતા દિતિની કામ વાસનાની પૂર્તિ કરે ને સાથે સાથે જ્યારે માતા દિતિને ભાન થાય, ક્ષમા પ્રાર્થના કરે, ત્યારે ઋષિવર કશ્યપ કહે છે કે તમારા દ્વારા બે ભયંકર દૈત્યોની ઉત્પત્તિ થશે, ત્રિલોકમાં જેમનો ત્રાસ હશે. પરંતુ કારણ કે તમારી ઈચ્છા તમારા પુત્રની ત્રિલોકમાં પૂજા થાય, તમારા પુત્રને ભગવત ભક્તોમાં સ્થાન મળે એવી ઈચ્છા હતી. એ માટે હું એ આશીર્વાદ આપું છું કે તમારા પુત્રનો પુત્ર એવો થશે કે જે નારાયણનો અત્યંત પ્રિય, ભક્તોમાં અગ્રગણ્ય, પ્રભુનો પાર્ષદ એવા ભયંકર દૈત્ય હશે કે સ્વયં પરમાત્માને બે વિચિત્ર સ્વરૂપ લેવા પડશે. નારદજી અને યુધિષ્ઠિરજીના સંવાદમાં જય અને વિજયની કથા, ભગવાન શ્રી હરિના દ્વારપાલ, જેની પરમિશનથી સમગ્ર સંસાર ચાલે છે, અને મળવા માટે જેની પરમિશન લેવી પડે, એમને અહંકાર હોય એ તો સ્વાભાવિક હોય કે નારાયણની ઈચ્છા વગર તો પાંદડું એ નથી હલતું, પણ એ નારાયણને મળવા માટે જય અને વિજયની ઈચ્છા જોઈએ. સનકાદિક ઋષિઓ દર્શન કરવા આવે અને અહંકારના કારણે જય અને વિજય સનકાદિક ઋષિઓનું અપમાન કરે, અને ત્યારે વૈકુંઠથી પતનનો શ્રાપ. 3 જન્મે જો ભગવાન પાછા જોઈએ તો દૈત્ય અવતાર, પ્રભુ સાથે શત્રુતા, અને 7 જન્મે પાછા જોઈએ તો પ્રભુના પરમ ભક્ત. બધાને એમ લાગે કે અરે આ કેવું, દૈત્ય બની જાય તો ભગવાન જલ્દી મળી જાય. કેટલી કઠિનાઈ હશે જય અને વિજય માટે, પ્રભુ સાથે શત્રુતા કરવી. 24 કલાક જેમના દ્વારે ચોકી ભરતા પ્રભુ બહાર નીકળે, પ્રભુ અંદર જાય, પ્રભુ કોઈના સાથે વાત કરે, કોઈને મળે, વારંવાર 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 જે નારાયણના દર્શન થાય છે, નારાયણથી વિરહ, અને એમાંય વિરહ બાદ શત્રુતા. વિરહ તો કરો, પણ વિરહ બાદ શત્રુતા અત્યંત કઠિન. ભગવાનના ભક્ત બનીને પૃથ્વીલોક પર અવતાર ધારણ કરે તો લોકો વાહ કરે, ગુણગાન ગાય, અને આવા દૈત્ય બનીને આવે તો કોણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપની વાહ કરે છે? કોણ રાવણ અને કુંભકર્ણની વાહ કરે છે? કોણ કંસની શિશુપાલની વાહ કરે છે? કરે છે? નથી કરતા. કેમ? કારણ કે એમનામાં વાહ જેવા ગુણ જ નથી. માન, પ્રતિષ્ઠા, વખાણને એક બાજુ મૂકીને આ કઠિન અવતારોને પસંદ કર્યા છે જય વિજય પ્રભુની પ્રાપ્તિ માટે. 3 અવતારના પાછળ કારણ કામ, ક્રોધ અને લોભ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ લોભના અવતાર છે. રાવણ અને કુંભકર્ણ ક્રોધના, કંસ અને શિશુપાલ કામના. હિરણ્યાક્ષના અંત વિશે તો આપણે સાંભળ્યું. એ અંતથી દુખી હિરણ્યકશ્યપ નક્કી કરે કે નારાયણ સાથે યુદ્ધ કરીશ અને નારાયણનો અંત કરીશ, મારા ભાઈના મૃત્યુનો બદલો લઈશ. પત્ની ગર્ભવતી છે. જીતમાં હિરણ્યકશ્યપ મહેન્દ્રગિરી પર્વત પર જઈ તપસ્યા કરે તે સમયે પ્રહલાદજીના માતા
દેવતાઓ આક્રમણ કરે, આકાશ માર્ગે પસાર થઈ રહ્યા છે ને જ્યારે દેવરાજ ઇન્દ્ર એમનો અંત કરવા આવે એટલે નારદજી રોકે ને કહે, આ બાળકના કારણે જ તમે બધા ફરીથી નિર્ભય થઈ શકશો. તમારા ઉદ્ધારનું કારણ આ બાળક છે. નારદજી મહારાજ પ્રહલાદજીના માતાને પ્રહલાદજી સહિત આશ્રમમાં લઈ જાય ને નિત્ય નારાયણના ગુણગાન એટલા માટે ગાયા છે કે પ્રહલાદજી સાંભળે ને નારાયણ પ્રત્યે પ્રેમ જાગે. દરેક સ્ત્રી ગર્ભવતી હોય તે સમયે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન ગર્ભમાં રહેલા બાળકને ઉત્તમ સંસ્કાર આપે છે. સુંદર નારાયણના ગુણગાન કરે. સમયાંતરે આ તરફ પ્રહલાદજીનો જન્મ ને આ તરફ હિરણ્યાક્ષને વરદાન પ્રાપ્તિ. બ્રહ્માજી પાસે અમરત્વ માંગે એટલે બ્રહ્માજી કહે કે ભાઈ અમર તો ન કોઈ થયું છે ન કોઈ થશે. એટલે કહે કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન દિવસે થાય, ન રાત્રે, ન મનુષ્યથી, ન દેવથી, ન દાનવથી, ન પશુથી, ન ઘરની અંદર, ન ઘરની બહાર, ન અસ્ત્રથી, ન શસ્ત્રથી. હિરણ્યકશ્યપને લાગ્યું કે હું બહુ બુદ્ધિનું કામ કરું છું, આમાં તો મને કોણ જીતી શકે. પણ જ્યાં આ સમગ્ર સંસારની બુદ્ધિમતા, ચતુરાઈ આ બધું પૂરું થઈ જાય ને ત્યાં શ્રી હરિની શરૂ થાય. ગમે એટલી ચતુરાઈ કરીએ પણ હરિ આગળ આપણી કોઈ ચતુરાઈ ચાલતી નથી. નાના એવા પ્રહલાદજી નિત્ય નારાયણ 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 નારાયણના નામનો જાપ કરે છે. પ્રભુ પ્રત્યે એટલો બધો પ્રેમ છે પ્રહલાદજીને, કારણ કે સાંભળ્યું છે ને, પ્રભુ વિશે સાંભળ્યું છે. પ્રભુ આવશે, પ્રભુ મને દર્શન આપશે. ભાવ કણકણમાં પરમાત્માના દર્શન જાણે પ્રહલાદજી મહારાજ કરે છે. હિરણ્યકશ્યપને ખબર પડે એટલે ગુરુકુળમાં મૂકે. પ્રહલાદજીનો સ્વભાવ, ભક્તનો સ્વભાવ કેવો હોય, કષ્ટ ગમે એટલું પડે પણ ક્યારેય પોતાના ભગવાનની ભક્તિને ભક્ત છોડતા નથી. પ્રહલાદજી પણ નારાયણના નામને છોડવા રાજી નથી. ક્રોધમાં હિરણ્યકશ્યપ ક્યારેક પર્વત પરથી ફેંકે, ક્યારેક સમુદ્રમાં ડુબાડે, જેલમાં પૂરી દે, અસુર બાળકોને ઉપદેશ આપે તો એક કારાગૃહ જેવા એક લોખંડના સળિયાના પિંજરામાં પૂરી દે. અંતે પોતાની બહેન હોલિકાને બોલાવીને નાનકડા એવા પ્રહલાદજીને બાળીને મારી નાખવાનો પણ પ્રયત્ન કરે. આપણે સાંભળ્યું છે આપણા મહાપુરુષોના મુખે, રામ રાખે તેને કોણ ચાખે. જેની રક્ષા સ્વયં પરમાત્મા કરતા હોય, શક્ય છે કે કોઈ એનો વાડ વાકો કરી શકે? એને આધીન થઈ જાઓ. ખરેખર એને આધીન, પહેલા દિવસથી તમને વારંવાર કહું છું, કથામાં આ વાત વારંવાર આવે કે પ્રભુને આધીન થઈ જાઓ, પ્રભુને સમર્પિત થઈ જાઓ. આ એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે અનેક વાર સાંભળીને એકવાર તમારા હૃદયમાં એ ભાવ જાગી જાય અને તમે પ્રભુને સ્વીકારી લો, પ્રભુને આધીન થઈ જાઓ, પ્રભુની શરણાગતિ સ્વીકારી લો. કારાગૃહમાં બંદી પ્રહલાદજી મહારાજ પ્રભુ સ્વયં આવીને ભોજન કરાવી જાય છે. આ બધું હિરણ્યકશ્યપને ખબર પડે એટલે બરાબર ક્રોધમાં વ્યાકુળ, લોખંડની જંજીરોથી બાંધેલા પ્રહલાદજી મહારાજને સભા મધ્યમાં લાવવામાં આવે. બરોબર ક્રોધમાં હિરણ્યકશ્યપ પૂછે, ક્યાં છે તારો નારાયણ? ને પ્રહલાદજી જાણે દર્શન ના કરાવતા હોય, બધે જ છે પિતાજી, તમારામાં, મારામાં, સૈનિકમાં, જંજીરમાં, પૃથ્વીમાં, આકાશમાં, વાયુમાં, અગ્નિમાં, ક્યાં નથી શ્રી હરિ? અહંકાર પર બરાબર વાર થઈ રહ્યો છે હિરણ્યકશ્યપના.
જે પોતાને ઈશ્વર સમજે છે, સમગ્ર રાજ્ય દ્વારા પોતાની પૂજા કરાવે છે, એ જ હિરણ્યકશ્યપનો પોતાનો પુત્ર કહે છે કે તમે ઈશ્વર નથી, નારાયણ ઈશ્વર છે અને તમે પણ એ નારાયણના અંશ છો. ક્રોધમાં બળતો હિરણ્યકશ્યપ પોતાની ગદા ઉઠાવીને જોરથી સ્તંભ પર પ્રહાર કરીને કહે, શું આ સ્તંભમાં છે તારો નારાયણ? પ્રહલાદજી કહે, હા છે. અને હાથ જોડી નેત્ર બંધ કરી શ્રી હરિનારાયણનું ધ્યાન કરે અને એ સ્તંભને પાડતા જોરથી ગર્જના કરતા વિચિત્ર એવું નરસિંહ સ્વરૂપ ધારણ કરી સ્વયં શ્રી હરિ પોતાના ભક્તની રક્ષા માટે પ્રગટ થાય. અને જેવા ભગવાન પ્રગટ થયા, હિરણ્યકશ્યપ સાથે બરાબર પ્રભુનું યુદ્ધ ચાલી રહ્યું છે. ક્યારેક એ હિરણ્યકશ્યપને છેતરે, ક્યારેક એ હિરણ્યકશ્યપને શક્તિહીન સાબિત કરી દે. પ્રભુ સંધ્યાના સમય સુધી હિરણ્યકશ્યપને રમાડે, હિરણ્યકશ્યપ સાથે યુદ્ધ કરે. અને જેવો સંધ્યાનો સમય આવે, ન દિવસે ન રાત્રે, ન ઘરની અંદર ન ઘરની બહાર, બરાબર સંધ્યાના સમયે ઉંબરા પર ન અસ્ત્રથી ન શસ્ત્રથી, અને કેવું પ્રભુનું સ્વરૂપ, ન મનુષ્ય છે, ન દેવ છે, ન દાનવ છે, ન પશુ છે, નરસિંહ જેનો દેહ નરનો, જેનું મસ્તક સિંહનું છે, પોતાની જાંઘ પર પોડાડીને એ હિરણ્યકશ્યપના પેટને પોતાના નખથી ચીરીને પ્રભુએ હિરણ્યકશ્યપનો અંત કરે છે.